જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ઉજવણી રાજકોટમાં પણ થઈ રહી છે। રાજકોટમાં અલગ અલગ 50થી વધુ સ્થળે અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે, આપવાનું છે। જલારામ બાપાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। આ ઉપરાંત સાંજે કઢી ખીચડી અને બુંદીના પ્રસાદનું ભક્તોમાં વિતરણ થશે। प्रार्थना मंदिर में सवारथी 5 वाग्याथी बापानी सेवा पूजा थाय छे। बधाने चरणस्पर्श करवा मळे छे। बधा भाव भक्तिथी करे छे, आरती करे छे, थाळ करे छे अने सांजे भजन कीर्तन छे बापाना अने बधा धामधूमथी बधा मनावे छे। सांजे अणकोट छे अने बापाना धामधूमथी बहु बधा सरसथी आयोजन करे छे अने मंडळना अने घणा जग्याए राजकोटमां पण आ जग्याए करवामां आवे छे। जेम के आम्रपाली फाटके अमे लोको पोते करीए छे महाप्रसादनो अने सांजे त्यां केक ने दांडिया रसनो पण प्रोग्राम छे। जलाराम बापानी जन्म जयंती आज 225મી છે। धामधूमपूर्वक उजवવામાં આવે છે। બાપાના સવારે ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે, ત્યારબાદ મહાઆરતી થાય, પછી સાંજે અણકોટ। તો રઘુવંશી અને જલારામ બાપાના ભક્ત છે, બધાય સવારના 6 વાગ્યાથી બધા અહીંયા મંદિરે પ્રાર્થના મંદિરમાં આવે છે। મોટી ટાંકી ચોકમાં બહુ જ સરસ મંદિર છે અને બધાય 50 વર્ષથી બધા અહીંયા ચરણ સ્પર્શ કરવા આવે છે અને બપોરે અણકોટ બહુ જ સરસ કરે છે।